અમે જપીએ તિહારો જાપ અખંડ તારા દીવડા બળે માતું પરગટ સોગ આપોયા જય કરથી જાલિયું માડી તે અમારે આરદ આંગળીઓ હવે મેલીશ નહીં માં હજી પાપા છે પગલિયું તો વંદ લંપટ નફટ સોરું બને જન્માત છોડે નહીં તોય માયા તાર ખોળ લેખે લીવા બાળને માવડે ગાજતર સોડ માં જોગ માયા જીણ પેટ ધારી દિવ કાયા જોગ માયા જન્મતી હતી એ દમતી સકળ પર તાપ તે પગ જગત સૌ નમતી હતી તે ખમકાર કરતી ખોડલી ના ગુણ પથ્થર ગાતાર્યા અણમોલ ગાગા ગમતણાઈ દેવી દિવસ ક્યાં જાતાર્યા ઉજળા વાળી સધુ બાપલ બૂટ બલળ બેસરા ચોરાડ કુળમાં દેવ ચાપલ કાન ઘાવજ કર દર્યા તેદી સુણી સાદ આવડ માત નાયન રવિરાજ થંભીરિયા અણમોલ ગાગા ગમતણાઈ દેવી દિવસ ક્યાં જાતાર્યા 9 લાખ દળ લઈ ચડ્યો 9 ગણ તેદી પ્રબળ ચારણ પહોંચ્યો વર માંડવો દરધાર વરુડે ખાત ખાજર હોહિયા તેદી કળમાન જળમાં પાડ કેડા માડી લોઢ દળ સમજી ગયા અણમોલ ગાગા ગમતણાઈ દેવી દિવસ ક્યાં જાતાર્યા હનુમાન કેરું નામ સુણતા જોગી મસ્તક જાય છે કામો કીધા રાઘવ તણાયન ઘરો ઘર પૂંજાય છે કીધી કોક ઉજળી અંજની તોય ગણાણો દાસમાં અમ દેશ ના ये વીર ગાછા અમર છે ઇતિહાસમાં જીએ અમર છે ઇતિહાસમાં નારાયણી એ મારી વિશ્વરૂપ વેરા હા કૃષ્ણ અમિતભાઈ રમતા ભમતા છેટા જાય પણ તો જનની પાછળ જાય એ અમારી ખબરું લેવાન ખોડલી
તો રમવાનો યાવત રાત એ અમે જમના કાંઠે જાદવા જમના ખારી જેર પણ મારા વાલા નિહારે વેર એ દેશીદ ને કર્યા સામલા મારી વ્રત લીધું વરુડી તણું અનદાન દાન દેવાયો દાન પણ મારી તારે લેવાના જ હેવા જ નહીં એ ગાતો ધન ધન સોનાલમાં આગ મેલીને મોણિયા તણું અને માંડલિક ન લે જીભે જના પણ આ તો ગઢ પત ગામો ગામ એ તું તો માખણ રે ઉઘરાવે માણ મસરાલી માં જય મોગલ
મહાકાળી માં મહાકાળી માં સખી અમારે જાંગણે એ રાજ કંચન વરિયા મેં દરિયે તુફાનમાં અને જેદી હયું હાથ નો રીએ પણ તો કે જો ખોડલ માતને એ ગીતો એક વાર યાદ કરે અમે તારા છોરુડા અને રમતા ભમતા છેતા જાય પણ તો જનની પાછળ જા એ અમારી ખબરું લેવાન થોડ અને સહાય કરતી સદાય એ પ્રગટ સતા માત પીઠળ ભેર ક્યું કરતી એ નથી મારી ભેર ક્યું કરતી એ નથી શાંતિકરણ જગભરણ કરણ ગીડ્યા ભવ ઘાટ એથી નમુ નારાયણ વિશ્વ રૂપે રાત દેવી દી ઘણા તું પાદરીએ પાદરા પછી હોય વિકટ તણાત વેલા ટાળજે વરુડી આજરોજ આદરી ગામના પટાંગણની માલિપા દર વર્ષની જેમ આ વર્ષે એક વાસા ડાળાનો સોમવાર અને સાંસ્કૃતિક કાર્યક્રમ જે આપણે રાત્રે રાખીશી એ લોક ડાયરો માતાજીના ભાવ ભેળિયા ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડથી માંડી અને વિદેશની ધરતી સુધી જેમના નામ છે એવા કલાકારો બધાયનો પરિચય આપી દીધો છે પણ જેમ રાજસિંહ મામાએ કીધું કે આ સ્ટેજ ઉપર તો લગભગ કોઈ કલાકાર બાકી નથી એટલે ગુજરાતનો એક પણ કલાકાર અને અહીંથી જે ગયા છે ને એને માતાજી કઈ ઘટવાય નથી દીધું હા એવા અમારા સમાજનું ગૌરવ આમ તો રાજસિંહ મામા સ્ટેજ ઉપર કલાકારો છે ને બધા માલધારી જ છે હા ગાવા વાળા માલધારી છે સાંભળવા વાળા હામાં માલધારી પણ જે સંતો પધાર્યા છે એમના ચરણોમાં વંદન જે મહેમાનો પધાર્યા છે એમનું પણ શબ્દોથી સ્વાગત કરી બધાયનું બાપુએ અને મામાએ શબ્દોથી સ્વાગત કર્યું છે જસા બાપા હોય રાજેશભાઈ હોય ભગવાનજીભાઈ હોય અને આપણા જિલ્લા ભાજપ તાજી પ્રમુખ હોય માજી પ્રમુખ હોય હા રાજેશભાઈ તાજી માજી બે છે હા હમણાં રાજસિંહ મામા એમ કહેતા હતા ને કે અમારે રાજભાઈ હોય જ અમે હોય જ કથા હોય તો હોય હાવ કંઈક નાનો પ્રોગ્રામ હોય તો પણ હોય હા આ લોકોએ નાણ મામા બે નક્કી કર્યું ને રાજેશભાઈ નક્કી કર્યું પોસ્ટર આવ્યું પછી મેં પાછો ફોન કર્યો મેં કીધું મારો ફોટો તો નાખો બાકી વગર ફોટો આવવાનો જ હતો સમજી લો ને હજી હપ્તા પૂરા નથી થયા
પણ આ ગામથી ખૂબ પરિચિત છું, બધાય મને ઓળખે છે ભાવથી પ્રેમથી. આખું ગામ જ્યારે જ્યારે ભેગા થાય ત્યારે ક્યાં પણ ભેગા થઈ નથી. અમને કદાચ નામ ન આવડતું અને અમે રાજ્યમાં રાજેશભાઈ કાંઈ નહોતા, ધારાસભ્ય નહોતા, સાંસદ સભ્ય નહોતા. અને પહેલી વાર છૂટાણા ને ત્યારે એને કોકે કીધું કે હવે આમાં ડાયરામાં જવું પડે. ભગવાનજીભાઈ હો જસા બાપા એને કોકે કીધું કે આને ડાયરામાં હવે ક્યાંક ક્યાંક જવું જોઈએ. મને જ પેલા ભટકાણા એના વિસ્તારમાં કે ખોટું ભાઈ બરોબર ને? હા, તો હજી જ્યાં આવે ને એમ કે છે કે હું પ્રોગ્રામમાં કે જવા માંડ્યો ને ખબર પડી પ્રોગ્રામ હું કહેવાય તો કે પેલો કલાકાર છે ને એ રાજાભાઈ છે. મેં કીધું હા, તો એનું તમારું હાલ્યું ને અમારું હાલ્યું. હવે હાલી ગયું ભાઈ. પણ ઘણા વર્ષોથી અહીંયા આવી છીએ અને એક પારિવારિક નાતા તરીકે આ ગામ બધું માને જ છે. ખરેખર રાજેશભાઈ હું આવ્યો ને મહેન્દ્ર મામા, અમારે અમિતભાઈ ઉનડકટ તારડાથી ને બધા મિત્રો, બધા તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદભાઈ બારડ, રાજ્યમાં હું આવ્યો રાજેશભાઈ અને મહેન્દ્ર મામા. એટલે મેં કીધું હું જમીન આવ્યો છું. જે નરેન્દ્ર મામાએ મને કીધું ને એ વાત ઉપર થોડીક તાલી પાડજો. શું કામ તમને કહી દઉં. રાજેશભાઈ મને એને એવું કીધું કે તમે જમીન આવ્યા બરોબર છે ભાણુભા, વાત સાચી છે. આ તો આયરનો આશરો છે. ઢેબરું ખાવું પડે. ઢેબરું એટલે અમારી ભાષા કીધી એને. મને કે 2 બટકા ઢેબરું ખાવું પડે, પ્રસાદી લેવી પડે ભાઈ. પણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડથી માંડી વિદેશની ધરતી સુધી જેમના નામ છે અને બહુ છેટેથી અમારે નિલેશ ગઢવી આવ્યા છે. અમને જોરદાર તાલુથી આપણે વધાવી, જેમની પાસેથી માતાજીના ભાવ ભેળિયા ભજનું સાંભળવા છે. અને આ વિસ્તારમાં અવારનવાર આપને હાવ પારિવારિક નાતાની ઘોડે થઈ ગયા છે. લગભગ રોમિલ મામાએ મને, પિયુષ મામાએ ફોન કર્યો હતો કે સાગરભાઈ અહીંયા આવી ગયા છે. સાગરદાનભાઈને જોરદાર તાલુથી વધાવજો. જેમને સાંભળવા હું એમ કહું જીવનનો લાવો છે તો અમે તેને માલધારી છીએ ને અમે અમારો પગ જોઈને પીતા હોય એવું લાગે. હા હા. હલે પછી કોયલને કાગવાને વર્તાયની જીબુડી દીધો જવાબ. હાચું હોરુઠી ભણે કોયલને હરબા મીઠું ગળું છે. બેન કિંજલબેન રબારી એમને પણ આપણે જોરદાર તાલુથી વધાવી. અને બહુ સારી આખી ટીમ અમારે ઉમેશભાઈ પરમારની મારા સામે જોતા હતા, હું એના સામે જોતો હતો. મને કે કાંઈ વાંધો નહીં, ગમે નથી રસ્તો મળી જાય, હું હાલ્યો જાઉં એમ હાલું. મેં કીધું નહીં, હું હાલું એમ તમારે હાલવું પડશે. હલે સંગીતની દુનિયામાં બહુ જબરું નામ છે. ઘણા બધા મિત્રો એમ છે કે ઉમેશ પરમાર આવે છે તો આપણે જઈએ. એમની બધી ટીમને જોરદાર તાલુથી આપણે વધાવી. અને બહુ સારા માયક છે, આ ગામના છે. અને ઓપરેટર કરે છે અમારા રમેશ મામાના દીકરા જયરાજ મામા. વાહ, જયરાજ મામાને જોરદાર તાલુથી વધાવજો. વસરાજ સાઉન્ડના માલિક અમારે ઉપલેટાથી. અને કૃષ્ણા અમારે સાઉન્ડ આયનું જ છે. અને બહુ સારું શૂટિંગ થઈ રહ્યું છે. તમે જ્યાં બેઠા હશો ત્યાં, જે ઘેરે બેઠા છે એ પણ બેઠા બેઠા જોતા છે લાઈવ. અમારો શિવ સ્ટુડિયો આદરી એમને જોરદાર તાલુથી બતાવજો અમારા મામાને. હા, રાજેશભાઈ મામા ધંધા બદલાવી નાખે. બોલો, આ બધા શૂટિંગમાં આવી ગયા, માઇકમાં આવી ગયા. હા, અને હું તો અહીં આવું જ છું. હવે મારા માટે તો તાલી પાડો. હું એ રોંઢાનો આંટો મારું છું અહીં. હા, સારું થયું ને કે આમાં હાવ 9 વાગે તો. અને હાજી બાપાને જોરદાર તાલી વધાવ્યું. ક્યાં બેઠા હમ ક્યાંક. હા, વાંધો નહીં બાપા, હકડા થતી ત્યાં આવી આવજો. હા, પણ એ કે મને અહીં બેહવા દો ને રાજજીભાઈ, પણ મજા આવે છે. કાર્યક્રમની શરૂઆત ગણેશની વંદનાથી જે યોગદાન દર વર્ષે આવે છે. અહીં કોઈ ફંડફાળો અહીંથી લખવામાં નથી આવતો. તમને જ્યાં મોજ આવે ત્યાં જે કાંઈ અનુકૂળ, જે કાંઈ જેટલું અહીં આવશે, 1 રૂપિયોથી માંડી 1 લાખ. અને નારાયણ મામા એમ કહેતા હતા કે અમારી ટીમ રાજજી મામા એમ કીધું કે રાતે 12 વાગે ઉઠી કોઈ ગા માંદી પડી, કોઈ ગા લૂલી થઈ, ક્યાં લેવા જવી. આ તમામ યુવાનોને જોરદાર ચાલુથી વધાવજો. કારણ કે જે વ્યવસ્થા ઊભી કરી છે, અમે તો બધા ત્યાર ભાણામાં બેઠા હોય એવું લાગે છે. હા, એ બધા અમને ઓળખે છે એટલે અમે એમને ઓળખી છીએ. એટલે ખૂબ સારું કામ છે. એટલે કાર્યક્રમની શરૂઆત ગણેશની વંદનાથી. તો નિલેશભાઈને કહું એમને આનંદ આવે, આપને બધાને આનંદ આવે એવા સરસ મજાની ગણેશની વંદનાથી કાર્યક્રમની શરૂઆત આપણી સમક્ષ રજૂ થાય. નિલેશભાઈ ગઢવી અમને જોરદાર તળથી આપણે વધાવી. નિલેશ